પરમ ગુરુ શ્રી નિર્ભય બિપિનભાઈ ટીબડિયા એમના ઘરે જલઝીણી ઉત્સવ પ્રસંગે ભાવથી જય શ્રી જય સ્વામિનારાયણ. घनश्याम परधार्या अमरांगणिये ठाकुर जी परधार्या अमरांगणिये संतो परधार्या अमरांगणिये हरिभक्तो परधार्या अमरांगणिये मांडवड़ा रोपावो लीला तोरण बंधावो फूलड़े बंधावो मंगल चौक पुरावो ढोल नगारा रूड़ी शरणायु बजावो जाज बखाजू दंगना दे मंगल गीतो गावो आज मारे हरी परुणा घेर आविया आज मारे हरी परुणा घेर आविया हारे में तो मोतीड़ा ने लेर के बधाविया वो मैं तो मोतीड़ा ने लेर के बधाविया आज मारे हरी આવો છોગલા વાળા છેલ છેલ છબીલા રંગના રેલા કેસર भी ना कहाँ छेल छबीला रंगना रेला केसर भी ना कहाँ संभळावो मोने श्याम सलूणा संभळावो मोने श्याम सलूणा मोरलડીની તાન સુંદર શ્યામળા રે આવો છોગલા વાળા છે સુંદર શ્યામળા રે આવો છોગલા વાળા છે મોહન તારી મૂર્તિ મારા નેણામાં રાખીશ મોહન તારી મૂર્તિ મારા નેણામાં રાખીશ ભૂદર તારી ચાલ ત્રિભંગી ભૂદર તારી ચાલ ત્રિભંગી લાલ કલંગી શીશ સુંદર શ્યામળા રે પધારો ને મોહન મારા પધારો ને મોહન મારા મનમાં ચોટ્યા માવજી વાલા નેણું ના ચાલા મનમાં ચોટ્યા માવજી વાલા નેણું ના ચાલા મનમાં ચોટ્યા માવજી મનમાં ચોટ્યા માવજી વાલા નેણું ના ચાલા પધારો ને મોહન મારા પધારો ને મોહન મારા सेज बिछावी फूलड़े अति दीपक अजवाड़ा सेज बिछावी फूलड़े अति दीपक अजवाड़ा नटवर तारा नामनी नटवर तारा नामनी उभी फेरूं છું માળા પધારોને મોહન મારા પધારો ને મોહન મારા
जामा पहरो जरक सी महाराजनी जय सतगुरु स्वामी प्रभु जय सतगुरु स्वामी सहजानंद दयालु प्रभु जय सदगुरु स्वामी माते रामानु करुणा सत्य नाम जामा पहरो जरक सी बांधो फेटा रूपाला जामा पहरो जरक सी बांधो फेटा रूपाला मीठी बाजो मोरली लावी पर जतना ढाळा पधारो मोहन मरमाला पधारो ने मोहन मरमाला तम विना खुलता નથી મારા અંતરના તાળા તમ વિના ખુલતા નથી મારા અંતરના તાળા બ્રહ્માનંદના નાથજી આવો સુંદર છોગાળા પધારો ને મોહન મરમાળા પધારો ને મોહન મરમાળા પધારો મોહન હવે દેખું રે હરી હસતા ક્યારે હવે દેખું રે હરી હસતા મારા મંદિરિયામાં વસતા મારા મંદિરિયામાં વસતા ક્યારે હવે દેખું રે હરી હસતા ક્યારે હવે દેખું રે હરી હસતા કસિયો જામો પહેરીને ઉઠો રે ટો
कटी कसता झर कसियो जामो पैरीने दूधो रे तो कटी कसता क्यारे हवे देखूं रे हरि हसता मारा मंदिरियामा वसता क्यारे हवे देखूं रे हरि हसता क्यारे हवे देखूं रे हरि हसता। मागर काव थईने अतर माही मस मसता फुलड़ा मागर काव थईने अतर माही मस मसता क्यारे हवे देखूं रे हरि हसता मारा मंदिरियामा वसता क्यारे हवे देखूं रे हरि हसता क्यारे हवे देखूं रे हरि हसता। सारू रसोई करावीने पंगत मां पिरसता पंगत मां पिरसता ओ मुनिवर सारू रसोई करावीने आवी पंगत मां पिरसता क्यारे हवे देखूं रे हरि हसता मारा मंदिरियामा वसता क्यारे हवे देखूं रे हरि हसता क्यारे हवे देखूं रे हरि हसता। आनंद आगे गाये त्यारे आवे ओरा ओरा खसता प्रेमानंद आगे गाये त्यारे आवे ओरा ओरा खसता क्यारे हवे देखूं रे हरि हसता मारा मंदिरियामा वसता
મારા મંદિરિયામાં વસતા ક્યારે હવે દેખું રે હરિ હસતા ક્યારે હવે દેખું રે હરિ હસતા મારે મંદિરે આવી મહારાજ રે જમજો જીવનથી હરી હે તે કરીને તમે આજ રે જમજો જીવનથી મારે મંદિરે આવી મહારાજ રે જમજો જીવનથી હરી હે તે કરીને તમે આજ રે જમજો જીવનથી મેં તો ભોજન કર્યા છે બહુ ભાવ રે જમજો જીવનથી કે આવી બેસો બાજોટીએ માવરે જમજો જીવનથી મારે મંદિરે આવી મહારાજ રે જમજો જીવનથી હરી હે તે કરીને તમે આજ રે જમજો જીવનથી દૂધ પાક ને પૂરણ પોળી રે જમજો જીવનથી રસ રોટલી ઘીમાં જબોળી રે જમજો જીવનથી મારે મંદિરે આવી મહારાજ રે જમજો જીવનથી હરી હે તે કરીને તમે આજ રે જમજો જીવનથી કર્યા ભૂતર ભજીયા બારી રે જમજો જીવનથી કઢી વળી સુંદર છમકારી રે જમજો જીવનથી મારે મંદિરે આવી મહારાજ રે જમજો જીવનથી હરી હે તે કરીને તમે આજ રે જમજો જીવનથી પરવળ વઈ તક રે જમજો જીવનથી એહ આદિ કર્યા બહુ સાખરે જમજો જીવનથી મારે મંદિરે આવી મહારાજ રે જમજો જીવનથી હરી હે તે કરીને તમે આજ રે જમજો જીવનથી
जमो धीरे धीरे वालम रे, जमजो जीवन जी। शर्म राखो तो तमने मारा समरे। કોડે કોડે વાલા જતના કરીને, કોડે વાલા જતના કરીને, કોડે કોડે વાલા જતના કરીને, ચાલો ને સૈયરું જઈએ રે, ચાલો ને સૈયરું જઈએ રે, શ્યામજી રાઉન્ડ ફેરવામાં આખો એમ હોય છે પાસ કરો મૂકી ના દેતા બધી જગ્યા ન રોકશો અને આવવા દો ચાલો
પાણી આવે છે બહાર. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ અણવંત ભવના ચરણ સરોજ તમારા વંદો કર જોડી વંદો કર જોડી ચરણે શેષ દયાથી ચરણે શેષ દયાથી સુખરાજા નારાયણ પરમાનંદ સર્વ કરુણા ભવતી હર કરુણા ભવતી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સંગમ કરી શ્રી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી ધીરે 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 રે સખી જોયા મેં સરિયો ધીરે 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 સખી જોયા મેં સરિયો ધીરે શ્રી હરિ શ્યામ શરીરે ધીરે ધીરે જોયા મેં સરિયો ધીરે શ્રી હરિ શ્યામ શરીરે રે સખી જોયા મેં સરિયો સરિયો કિનારે સુંદર શોભે સરિયો કિનારે સુંદર શોભે સરિયો કિનારે સુંદર શોભે સરિયો કિનારે સુંદર શોભે ગિરધર હો ગિરધર હો ગિરધર ગુણ ધીરે રે સખી જોયા મેં સરિયો ધીરે 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 રે સખી જોયા મેં સરિયો ધીરે જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ કરુણા ભવતી કરુણા ભવતી મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી ધીરે હરિ શ્યામ શરીરે સખી જોયા મેં તર્યું ધીરે 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 શ્રી હરિ હો શ્રી હરિ શ્યામ શરીરે સખી જોયા મેં સર્યું ધીરે 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 સખી જોયા સવારે ગોમતી ગયા મહારાજ સવારે ગોમતી ગયા સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ આનંદ ભવનામી ચરણ સરોજ કરુણાનિધિ કરુણા ભવતી હર કરુણા ભવતી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી શ્રી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી મહારાજ જગે ત્રણ નારાયણ જગે ત્રણ લોક નારાયણ સવારે ગોમતી ગયા મહારાજ સવારે ગોમતી ગયા મહારાજ રામ નવમી જનનો હિલોલા આજ રામ નવમી જનનો હિલોલા સત્સંગી સર્વે કરે છે કિલોલા સત્સંગી સર્વે કરે છે કિલોલા સવારે જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત ભવનામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી કારણે કરુણાનિધિ કરુણા ભવતી હર કરુણા ભવતી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાની સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી લખનારી જાવે સવારે ગોમતી ગયા ભગવાન સવારે ગોમતી ગયા ભગવાન
ઘનશ્યામ મહારાજ કી જય. સતતમ નિજ મૂર્તિ ચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશ હૃદયદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. બોલો શ્રી નૌકા વિહારે ઘનશ્યામ મહારાજની સર્વાવતારી નવીન નાગર નાવ નાગરું છે વાલે બેસો તો થઈ જાવ ભવ પાર એવા ભવસાગર તરવા માટે નાવ લઈને પધારેલા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી, બ્રહ્મનિષ્ઠ સંતો તથા ઘનશ્યામ મહારાજ સેવક મંડળ, USA, UK, કેનેડા અને ઇન્ડિયાના સર્વે વાલા ભક્તજનોને આજે પરમ શ્રી નિર્ભય બિપિનભાઈ ટીબડિયા એમના ઘરે જલજીણી ઉત્સવ પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. જલજીણી ઉત્સવ જ્યારે ભારત વર્ષમાં મેઘરાજાની મહેર થાય, નદી નાળાઓ બધા છલકાઈ જાય અને ભાદરવામાં સરસ મજાની વગર વાવેલી કાકડી અને ચીભડા ખેતરમાં ખૂબ પાકે એવા સમયે ભગવાનને જળમાં ઝીલવા એટલે કે નૌકા વિહાર કરાવવા માટે ભક્તો બધા લઈ જાય. એ જમાનામાં કંઈ આવી નાવડીઓ ગામડે ગામડે બેરલ હોય ને, બેરલ ઓઇલના, એને સીલ ટાઈટ હોય, એ બેરલ ઉપર વાંસળા મૂકીને સરસ મજાનો તરાપો બનાવે અને આપણો આ ડોમ છે એનાથી અડધી સાઈઝનો 25-30 જણા એના ઉપર બેસી જાય એવો મોટો તરાપો બનાવી અને અંદર ભગવાનને બિરાજમાન કરીને જેને તરતા આવડતું હોય, કે મોટર તો હોય નહીં, એ તરતા તરતા તરાપાને ધક્કો મારે અને 4-5 એકરનું મોટું તળાવ હોય, એ તળાવ કે નાનું હોય, એમાં ભગવાનને રાઉન્ડ મરાવે. એક રાઉન્ડ પૂરો થાય એટલે એક આરતી, એવી રીતે 5 આરતીઓ કરે ને ત્યાર પછી ચીભડા આખા કાપવાના નહીં, આખા ચીભડા સીધા તળાવમાં ફેંકે. જેને તરતા આવડતું હોય બધા પ્રસાદીના ચીભડા લઈને ખાય, છેલ્લે ન આવડતું હોય એને બધાને કાંઠા ઉપર વેચવામાં આવે. પણ આટલાથી કંઈ ઉત્સવ પૂરો થઈ જતો નથી. ભગવાન કંઈ ચીભડા ખાવા માટે અને તળાવમાં નાહવા માટે જ પધારે છે એવું નહીં, પણ એ ઉત્સવ પૂરો થયા પછી પાલખીમાં ભગવાન જાય અને ગાતા વાતા ભગવાનના ગામમાં લાવે. પણ સીધા મંદિરમાં ન જાય, પણ ક્યાં જાય? હરિભક્તોના ઘરે પધરામણી કરે. ડેઈલી એક ઘરે પધરામણી કરવાની. સાંજે એના ઘરે ભજન કીર્તન ધૂન થાય, કથા વાર્તા થાય, પ્રસાદ વેચાય. બીજે દિવસે પણ આખો દિવસ ભગવાન એના ઘરે થાળ જમે અને વળી રાત્રે એ ઘરેથી ગામ મોટું હોય તો આ છેડે હોય તો બીજી વખતે બીજા છેડાનું ઘર નક્કી કરે. એવી રીતે ડેઈલી ભગવાન એક ઘરેથી બીજા ઘરે જાય. તે દશેરા સુધી ભગવાન આવી રીતે અલગ અલગ ઘરે છે ને પધરામણી કરે અને ડેઈલી ગામમાં કથા કીર્તન ભજન ધૂન થાય અને પછી ભગવાન પરત પાછા મંદિરમાં આવે. તો આમ લગભગ 1.5 મહિના સુધી આ જલજીણીનો ઉત્સવ ચાલે. પણ આપણી પાસે ટોટલ 1.5 કલાક પણ હતી નહીં એટલે આપણે સમયને ધ્યાનમાં રાખી અને આવો સરસ મજાનો જલજીણી ઉત્સવ કરી. ભગવાન જ્યાં જતા ત્યાં આવી રીતે જલજીણી ઉત્સવ એટલે કે પરિવર્તિની એકાદશી. ભગવાન દેવપોઢી એકાદશીએ નિયમની એકાદશીના દિવસે પોઢે અને પરિવર્તનની એકાદશી એટલે 2 મહિને પડખું ફેરવે અને વળી પાછા પોઢે તો દેવ ઉઠી એકાદશી કહેતા. પ્રબોધની એકાદશીએ ભગવાન જાગે અને જાગે તરત તુલસી વિવાહ કહેતા ભગવાનને પરણાવી દે. એવો આ ધાર્મિક આપણા હિન્દુ સંસ્કૃતિના રિવાજ પ્રમાણે આ ઉત્સવની ઉજવણી થતી હોય. ઘડિયાળ ક્યાં ખરેખર લાવો તે સાચી હાલતી હોય એ ટાઈમે. હા
કારણ કે અલગ અલગ ટાઈમ કહેતા હતા બધા, એટલે પોણા ગયા થઈ ગયા ને. તો ભગવાન કૃપા કરીને અનંત મનવારો ભરીને જીવોના કલ્યાણ કરવા માટે આવ્યા છે. એક બે નહીં હો, એક મનવાર એટલે કેટલી 100 કરોડ વહાણ, એટલે 1 અબજ વહાણ હોય ને એનો માલ સામાન એમાં ડમ્પ કરો ત્યારે 1 મનવાર ભરાય. એવી અનંત મનવારો ભરીને, એટલે ટૂંકમાં જેટલા જીવ છે એ બધા એને ભગવાનને ધામમાં લઈ જવાય. ભગવાન શું કહે છે? જાણી આખી જગતને લઈ જાય અમારે ધામ, કેળે ન રાખીએ કોઈને, એમ બોલ્યા શ્રી ઘનશ્યામ. તો આખા જગતને ભગવાનને તો ધામમાં લઈ જવું છે. ગુણાતીતાનંદ સ્વામી કે પહેલા ચિંતામણી ભરશે, પછી પારસમણી, પછી સોનું ચાંદી રાળ રૂપિયા, છેલ્લે શું ભરવાના છે? કાંકરા અને ગારો. એમાં ક્યાંક આપણો નંબર લાગી જાય તો કામ થઈ જાય. એટલે આપણે પણ ભજન ભક્તિ કરીને આમાંથી ક્યાંક નંબર લગાડી દેવાનો છે. ભગવાન જ્યારથી આપણે એના આશ્રિત થયા ને ત્યારથી નક્કી થઈ ગયું કે આપણને તેડવા માટે તો આવવાના છે. પણ જાવું ન જાવું એ આપણી મરજીની વાત છે. એટલે ધામમાં જવા માટે નહીં, ધામમાં જવામાં વસ્તામાં ક્યાંય ઉતરી ન જાઓ અને ત્યાં ફાવે ને એના એવા સ્વભાવ આપણે કરવાના છે. અને એના માટે ભીડામાં રહેવાનું છે. એકલહુડો જંગલમાં એકલો રહીને ફરતો હોય તો એને માણસો વચ્ચે ફાવે નહીં, તો અક્ષરધામમાં તો અનંત કોટી મુક્તો છે, ત્યાં કેમ ફાવે? એમ કયું છે ફાવે? કોઈની યારે રાગ દ્વેષ રાખ્યા હોય, ભગવાન શું કરે ખબર? ધામમાં તેડી જાય ત્યારે જેની યારે તમારે દુશ્મની હોય ને એને લઈને તેડવા આવે. પછી તમે ઉતરી જાઓ તો વાંક કોનો? ભગવાન તો કહે છે હું તેડવા આવીશ, એટલે આવે જ છે. આઈ વિલ ડેફિનેટલી કમ એટ ધ ટાઈમ ઓફ અવર ડેથ. ભગવાન સંતોને કહે જાઓ છાતી ઠોકીને કહી દો કે અમારા ભગવાન અંત સમયે તેડવા આવશે, આવશે ને આવશે. પણ જાય એવા સ્વભાવ આપણા ન થયા હોય, ક્યાંક વાસનાના તાંતણે બંધાયેલા હોય તો ભગવાનના ધામમાં પહોંચીએ નહીં. એના માટે શું કરવાનું? બધી જ વાસના ટાળીને એક વાસના કરવાની. કઈ? ઠેઠ ભગવાનના ધામમાં પૂગવું છે, ઓરે ક્યાંય રહેવું નથી. આ એક વાસના કરી નાખે ભગવાન કે એકાંતિક ભક્ત કહેવાય. તો બૈરા છોકરા, રાજપાટ, ધન, માલ, મિલકત, કુટુંબ, કબીલા, ગામ, ગરાસ, ક્યાંય એને હેત થયો નહીં. અને સર્પ જેમ કાંચડી ઉતારે એમ ભારત વર્ષનો ધણી આંખના પલકારામાં વૈરાગ્ય થયો, બધું છોડીને બરફમાં આસન કર્યા છે, ઉલ્હાશ્રમમાં. વિચાર કરો. અને કેવો ભગવાનમાં પ્રેમ કર્યો. પહોંચે પણ ધામ સિવાય બીજું કાંઈ ખપતું જ નથી. એવો ખપ જ્યારે જાગે ને એ જીવ ભગવાનના ધામમાં જાય. માટે આપણે કરી કરીને આ કરવાનું છે, ભગવાનનો મહિમા સમજી અને શું કરવાનું? ભગવાન સિવાય ક્યાંય હેત ન રહ્યો. ભગવાન કે ભગવાનની મૂર્તિ સિવાય બીજે જે હેત કરવું ને એના જેવું કોઈ પાપ નથી. એ જ માયા. વિશ્રાંતિ લીધી હતી. ગામના એક સાધુ હતા. ત્યાં ગામના પાદરમાં એક વડ હતો. એ વડ જોઈને વડ નીચે બેસી ગયા. બધા સંતો મહારાજ હાલી નીકળ્યા. ભગવાને જોયું કે એક સાધુ દેખાતા નથી. માણકી ઘોડીને ટર્ન મારીને યુ-ટર્ન મારીને ભગવાન પાછા આવ્યા. આવીને સ્વામીને કે હાલો તારે કે નહીં, એ વડકા બીજ મેં ને બોયા. આ વડ મેં આવ્યો હતો, અહીં રહી ગઈશ કે રહી ગયા? બોલો અહીંયા. એટલે ભગવાન કહેતા હતા કે દેશની વાસના, જન્મભૂમિની વાસના ટાળવીને એ અઘરી છે મહારાજ. કે જેને યાદ અમને ભગવાન કે આ ખાપો જોઈએ, ખાપા તલાવડી યાદ આવે. પોતાનું મિસ લઈને ભગવાને વાત કરી. તો જેને ન યાદ આવડતું હોય આવતું હોય, અમને માર્યા ઘણા નહોતા બોલતા. જો એક સાધુએ કીધું મહારાજ મને આ ઘર યાદ આવે. ભગવાને બહુ નિસ્નેહી વર્તમાનની વાત કરીને સાધુ રડ્યા. હો, એને એમ થયું કે હું સાધુ થયો ને હજી મને ઘર યાદ આવે છે. એટલે
મંડળને મહારાજને મૂકીને એક ટેકરા ઉપર જઈને બેસી ગયા, પર્વત ઉપર, નાનો ડુંગરો હતો. ત્યાં બેઠા બેઠા રેડ્યા જ કરે રે, હું હજી મારા ઘર સંસાર, મા બાપને, સગા સંબંધીઓને ભૂલી શક્યો નથી. ખાવા પીવાનું છોડી દીધું. અને સાંજે ભગવાન વિચાર કરે પંચાળામાં કે આ બધા ગયા ક્યાં, સાધુ ક્યાંય ગયા, મળે નહીં ક્યાંય. ત્યાં ભરવાડ પેલા બકરા ઘેટા ચારવા ગયા હોય ને એને પાછા આવતા જોયું કે આ સાધુ રડે છે. એટલે એને આવીને કીધું, સ્વામિનારાયણ, તમારે એક સાધુ ઓલા ડુંગરા ઉપર બેઠા બેઠા રડે છે. ભગવાન કે બોલાવો એને. બોલાવા ગયા ત્યારે કે મારે નથી આવું, કારણ કે હજી મારામાં સાધુતા આવી નથી, હજી મને મારા નિસ્નેહી વર્તમાનમાં કાચપ છે, એટલે ભગવાન પાસે રહેવાનો અધિકાર નથી. ભગવાન મોકલ્યા, આવ્યા. ભગવાન કહે છે સાધુરામ ક્યાં ગયા હતા? તો કે મહારાજ ડુંગરા પર બેસીને રડતો હતો. કેમ? મહારાજ તમે વાત કરીને કે નિસ્નેહી, નિર્લોભી, નિર્માની, નિષ્કામી આ વર્તમાન પાળવા જોઈએ, તો મારાથી મહારાજ નિષ્કામી બન્યા, નિસ્નેહી વર્તમાનમાં કાચપ છે, એટલે હું ડુંગરા ઉપર બેસીને રડતો હતો. મને એમ થયું કે આ 500 પરમહંસો કેવા પંચે વર્તમાન પૂરા અને નિયમ પાલનમાં સુરા છે, અને મારાથી હજી આ નિયમમાં કાચપ છે. ભગવાન રાજી થઈ ગયા. ભગવાન કહે જાઓ, આજથી તમને સંસાર યાદ આવશે નહીં. તો આમ ભગવાન તો તેડવા આવે, પોતાના ભેડા રાખે, પણ આપણે જો પંચ વર્તમાનમાં કાચપ હોય ને તો ત્યાં સુધી આપણા કલ્યાણમાં ફેર રહે. માટે ત્યાગીઓએ ત્યાગીને પંચ વર્તમાન અને ગૃહસ્થોએ ગૃહસ્થોના પંચ વર્તમાન યથાર્થપણે પાલન કરવા જોઈએ. અને 5 વર્તમાન પાડીએ ભગવાન ધામમાં લઈ ગયા. આ ભાવમાં મફત કહેવાય હો. અનંત કલ્પોથી આપણે આમને આમ ભટકીએ છીએ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે છે. હજી કલ્યાણ નથી. આ વખતે હજી નહીં લારા ચાવશું તો શું થશે? કયો કેદી કલ્યાણ થશે? માટે માણસનો જન્મ મળ્યો છે તો શું કરવાનું? આત્મકલ્યાણથી ઓછું કાંઈ ખપતું નથી. ટાર્ગેટ રાખવાનો, ગોલ. ભલે આપણે બાય 1 ગેટ 1 ફ્રી એવું સ્કીમ છે. જે ભક્તિ કરે અને મુક્તિ તો મળે, ભેગી ભુક્તિ પણ મળે. ભગવાન જ વરદાન માગી લીધા, અન્ન વસ્ત્ર દુઃખી ન થાય ને 1 વીંછીનું દુઃખ થાય, મને કરોડો વીંછીનું દુઃખ રૂવાડે રૂવાડે થાય, પણ તમારા આશ્રિતને ન થાય. એનો મતલબ કે એ તો બધું માગેલું જ છે. તો આપણી કઠણાઈ ત્યાં છે કે ભગવાને જે માગી લીધું છે ને એના માટે મહેનત કરીએ. બોલો, જે આપણને મરવાનું છે, મળવાનું છે, ઇટ ઇઝ પ્રી ડિસાઇડ. આ તો બધું આપણા પ્રારબ્ધમાં લખેલું જ છે. એટલે એના માટે નહીં, મોક્ષ માટે જ મહેનત કરવા માટે માણસનો જન્મ મળ્યો છે. માટે કેન પ્રકારે ભગવાનને ગમે એવા આપણા સ્વભાવ કરવા અને બધી જ વાસના તોડીને એક ભગવાનની વાસના કરવી. તો ભગવાને તો નવીન નાવ નાંગરું છે. વાલા સ્વામી કહેતા એ નાવ કયું? આ સત્સંગ રૂપી નાવ. તો એ નાવમાં બેસી જવાનું, આડાવડા ફરવાનું નહીં. પાછા કાંઠે નહીં બેવાનું, ઘણા કાંઠે બેહવા, ખબર છે? હા. પછી નાગદાન સોનીનો દીકરો પડ્યો તળાવમાં, ભગવાનને દોડા કાઢવા પડે. આપણા માટે ભગવાનને હેરાન થવું પડે એવું કરવું. ભગવાન રામને એમ થયું કે આ બધા વાંદરા હોય, મારી સેવા કરી, હાલો ધામમાં લઈ જાઓ. વિમાન લઈ આવો અને કીધું હાલો બેસી જાઓ. બધા વાંદરા બેસી ગયા. ધામમાં કોણ ન જાય? પણ રસ્તામાં સ્વર્ગમાં છે ને આવડા તરબૂચ જેવડા સફરજન, આવડી આવડી પોપકોર્ન ને આ બધું મોટા મોટા કેળા 2 ફૂટના જોયા ને એને એમ થયું કે આ આખી જિંદગી કૂદાકૂદ કરીને મળી ગયા, પણ કોઈ દી આવા એપલ ને બનાના જોયા. વિમાન ખુલ્લું હતું, બધા કૂદકા મારી મારીને ઉતરી ગયા. થોડી વાર રહીને ભગવાન આમ પીછે મૂળ કરીને જોયું તો એક હનુમાનજી રામ રામ કરતા બેઠા રહ્યા. એટલે હનુમાનજી જેવા થવાય તો ધામમાં જવાય. બાકી તો વાંદરું ગઢું થાય તો ઠેક ભૂલે નહીં, એ વૈકુંઠમાંથી ગુલાટ મારીને હેઠું આવે. માટે જો સ્વભાવ પ્રકૃતિ રાખ્યા હશે તો ધામમાં જતા આડા આવશે. માટે સ્વભાવ ટાળવા ઉપર દ્રષ્ટિ રાખવી, ખરા દિલથી ભગવાનના પ્રાર્થના કરવી. પ્રાર્થનામાં એવું બળ છે કે ભગવાન આપણા બધા સ્વભાવ રાજી થઈને ટાળી નાખે. તો
તમે બધા ખૂબ ભજન ભક્તિ વિદેશમાં રહીને સત્સંગ સેવા બધું કરો છો. મહારાજને રાજી કરવા માટે નિયમો પાળી અને આજ્ઞા ઉપાસનાની દ્રઢતા રાખી અને પતિવ્રતાને ટેક રાખીને ભગવાનની ભક્તિ કરો છો. તો ભગવાનને પ્રાર્થના કરીએ, ગુરુવર્યને પ્રાર્થના કરીએ કે બધા ઉપર ખૂબ ભગવાન રાજી થાય અને નિયમમાં પૂરા સહજાનંદી શુરા બધા બને અને આજ્ઞા અને ઉપાસનાની દ્રઢતા થાય. બે પાંખો મજબૂત કરીને ભગવાન છતાં દેહે મોક્ષનો નિર્ણય થઈ જાય અને દેહાંતે ભગવાનના ધામને સૌ કોઈ પામે. એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ જય. હવે આપણે પધરામણીએ જવાનું છે. ઠાકોરજી બધાને જમાડીને એટલે વિશેષ સમય આપણે લેતા નથી. ભગવાનના નામ જય ઘોષ સાથે આજના ઉત્સવને પૂર્ણ કરીએ. ત્યાર પછી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને બધા સ્વયંસેવકો એ પહોંચી જાય નીચે પીરસવા માટે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી. શ્રી મનમોહક ઘનશ્યામ મહારાજ કી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.